નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। હું આપની સાથે ચેતન। આજના અમેરિકાના તારીખ 28 ઓગસ્ટ 2026ના મુખ્ય સમાચારોની વાત કરીએ તો ગ્રીન કાર્ડ હોવા છતાં અને કોર્ટ કેસ ક્લોઝ કર્યો હોવા છતાં આઈસ ઓફિસ પહોંચેલી ભારતીય મહિલાની અચાનક ધરપકડ કેમ થઈ? 6 મહિનાના વિલંબ પાછળનું કયું અજાણું સત્ય $75,000 બોન્ડ અને ડિટેન્શન સેન્ટર સુધી દોરી ગયું? તેમની ચર્ચા કરીશું। આ પછીના સમાચારોની આગળ વાત કરીએ તો અમેરિકામાં $3.5 મિલિયન કૌભાંડ બાદ કેનેડા થઈને ભારત ભાગી રહેલો 21 વર્ષનો ગુજરાતી યુવક ટોરેન્ટો એરપોર્ટ પર કેવી રીતે ટ્રેસ થયો? FBI અને એજન્સીઓથી બચવાના ફિલ્મી પ્લાનમાં ક્યાં થઈ ગઈ સૌથી મોટી અને જીવલેણ ચૂક? તેમની ચર્ચા કરીશું। આ પછીના આગળના સમાચારોની વાત કરીએ તો ટેનેસીમાં નવો બિઝનેસ શરૂ કર્યાના માત્ર 3 જ દિવસમાં 19 વર્ષની દીકરી સામે ગુજરાતી પિતાની કરપીણ હત્યા થઈ હતી। 2 સ્ટોરમાં ઉપરી ફાયરિંગ કરનાર હિસ્ટ્રી શીટર સામે ડિસ્ટ્રિક્ટ અને એટર્ની કેમ સીધા મોતની સજા તેમણે માંગી છે? શું થશે કોર્ટનો ફેસલો? આ બધા જ સમાચારોની વિગતે ચર્ચા કરીએ। આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ। અમેરિકામાં ગ્રીન કાર્ડ હોવા છતાં જો આઈસ તમને અચાનક જ ડિટેન્શન સેન્ટરમાં મોકલી દે તો શું થાય? આ સવાલનો જવાબ નોર્થ કેરોલિનામાં રહેતી ભારતીય મૂળની ગ્રીન કાર્ડ હોલ્ડર વેંકટા વાસમસેટ્ટીના કેસે અમેરિકામાં રહેતા હજારો ભારતીય અને ખાસ કરીને ગુજરાતીઓ માટે ચિંતા હવે વધારી દીધી હોય તેવું લાગી રહ્યું છે। વેંકટા વર્ષોથી અમેરિકામાં રહે છે। 2013માં તેમને ગ્રીન કાર્ડ મળ્યું હતું અને તેમની બંને દીકરીઓ અમેરિકામાં જન્મેલી પણ છે અને એક દીકરી ઇમિગ્રેશન લોયર છે જ્યારે બીજી ડોક્ટર છે। છતાં 11 ઓગસ્ટે પોતાની દીકરી સાથે નિયમિત રીતે આઈસ ઓફિસમાં પહોંચેલી વેંકટાને અચાનક કસ્ટડીમાં લઈ જવામાં આવી અને જ્યોર્જિયાના ઇરવિન કાઉન્ટી ડિટેન્શન સેન્ટરમાં મોકલી દેવામાં આવી। હવે આ સમગ્ર મામલામાં સૌથી મહત્વની વાત એ છે કે વેંકટાનો ઇમિગ્રેશન કેસ અગાઉ જ કોર્ટમાં તેમના પક્ષમાં ક્લોઝ થઈ ચૂક્યો હતો। તો પછી તેમને ફરીથી અટકાયત કેમ કરવામાં આવી? ચાલો સમગ્ર મામલો સરળ ભાષામાં આપણે સમજીએ। વેંકટા 1999માં પોતાના પતિ સાથે અમેરિકા આવ્યા હતા અને નોર્થ કેરોલિનાની વેક કાઉન્ટીમાં સ્પેશિયલ નીડ્સ ટીચર તરીકે કામ કરી રહ્યા હતા। વર્ષ 2022માં તેઓ બીમાર પિતાને મળવા ભારત ગયા હતા। અમેરિકા પરત આવવાની તેમની જે ટિકિટ પણ બુક કરી હતી, પરંતુ ભારત પહોંચ્યા બાદ તેમને કોવિડ થયો અને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું। પરિણામે અમેરિકા પાછા ફરવામાં 6 મહિનાથી વધુનો વિલંબ થઈ ગયો। અમેરિકામાં પરત આવ્યા ત્યારે DHS તરફથી દલીલ કરવામાં આવી કે લાંબા સમય સુધી દેશની બહાર રહેવાના કારણે તેમણે પોતાની પરમેનન્ટ રેસિડેન્સીનો અધિકાર ગુમાવ્યો છે। જો કે તેમને અમેરિકામાં પ્રવેશ આપવામાં આવ્યો અને મામલો ઇમિગ્રેશન કોર્ટમાં મોકલાયો। ત્યારબાદ ઇમિગ્રેશન કોર્ટે વેંકટાની તરફેણમાં નિર્ણય આપ્યો અને DHSના દાવાઓને ફગાવી કેસ બંધ કરી દીધો। તેમ છતાં 11 જુલાઈએ તેઓ કોર્ટના નિર્ણયની નકલ લઈને ચાર્લોટની આઈસ ઓફિસમાં હાજર થયા અને ત્યારબાદમાં 11 ઓગસ્ટે ફરી હાજરી આપવા જતા તેમની ધરપકડ થઈ ગઈ। આ સમાચાર બહાર આવ્યા પછી સ્થાનિક સ્તરે ભારે ચર્ચા પણ શરૂ થઈ હતી। સેનેટમાં જય ચૌધરીએ પણ વેંકટાની મુક્તિ માટે અવાજ ઉઠાવ્યો અને કહ્યું કે તેમણે કાયદાનું પાલન કર્યું છે અને કેસ પણ ડિસમિસ થઈ ગયો છે। તેમની મુક્તિ માટેની ઓનલાઈન પિટિશનમાં 8,000થી વધુ લોકો જોડાયા છે। અંતે 25 ઓગસ્ટે વિઝ્યુઅલ બોન્ડ હાયરિંગ યોજાઈ, જેમાં 50થી વધુ લોકો જોડાયા હતા। DHSએ વેંકટા જે ફ્લાઇટ રિસ્ક હોવાનું કહ્યું, પરંતુ કોર્ટમાં તેનો નક્કર પુરાવો રજૂ ન કરી શકતા જજે $75,000 બોન્ડ પર તેમની મુક્તિનો આદેશ આપ્યો। એટલે
અમેરિકામાં રહેતા ભારતીયો માટે આ કેસનો સૌથી મોટો સંદેશ તો એ છે કે ગ્રીન કાર્ડ હોવા છતાં લાંબા સમય સુધી અમેરિકામાં બહાર રહેવું, ઇમિગ્રેશન કેસની શરતો અને આઈસ સમક્ષ હાજરી જેવી બાબતોને હળવાશથી ન લેવી જોઈએ. અને વાત અહીં પૂરી થતી નથી. શિકાગો નજીકના ઓક ફોરેસ્ટ વિસ્તારમાં જે પાળિયાદના એક ગુજરાતી યુવકની પણ આઈસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. વિગતો મુજબ તેનો અસાયલમ કેસ પેન્ડિંગ હતો અને થોડા સમય બાદ તેને પણ કસ્ટડીમાં રિલીઝ કરવામાં આવ્યો છે. એટલે અમેરિકામાં રહેતા ગુજરાતીઓ માટે હાલ સૌથી જરૂરી વાત તો એ છે કે જો તમારો ઇમિગ્રેશન કેસ પેન્ડિંગ હોય, ગ્રીન કાર્ડ હોય કે પછી કોઈ બીજી ઇમિગ્રેશન સ્થિતિ હોય તો તમારા દસ્તાવેજો અને કોર્ટના ઓર્ડર હંમેશા વ્યવસ્થિત રાખો અને આઈસ અથવા તો કોર્ટ તરફથી મળતી કોઈ પણ નોટિસને અવગણશો નહીં. કારણ કે વેકટાનો કેસ બતાવે છે કે કાયદાકીય સ્થિતિ સમજ્યા વગર લેવાયેલું એક પગલું પણ મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. અમેરિકામાં રહેતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી પરિવારો માટે આ સમાચાર ચોંકાવનારા છે. કારણ કે માત્ર 21 વર્ષનો એક ગુજરાતી યુવક અમેરિકામાં લાખો ડોલરના કથિત કૌભાંડમાં ફસાયો. કોર્ટમાંથી છૂટ્યા બાદ બીજા દિવસે અમેરિકા છોડીને કેનેડા પહોંચ્યો અને ત્યાંથી દોહા થઈને ભારત ભાગી જવાની પૂરેપૂરી તૈયારી કરી રહ્યો હતો. પરંતુ પ્લાન એટલો ગુપ્ત પણ રહ્યો નહીં કે અમેરિકન એજન્સીને તેની ખબર પણ ન પડે અને આખરે ટોરેન્ટો એરપોર્ટ પરથી તેની ધરપકડ થઈ ગઈ. આરોપીનું નામ જય સુનિલ ભારતી ગોસ્વામી હોવાનું સામે આવ્યું છે, જે મૂળ ગુજરાતનો અને ન્યૂ જર્સીમાં રહેતો હોવાનું જણાવાઈ રહ્યું છે. તેના પર વાયર ફ્રોડ અને મની લોન્ડરિંગ જેવી ગંભીર આરોપો પણ લગાવવામાં આવ્યા છે અને જો કોર્ટમાં આરોપ સાબિત થાય તો તેને લાંબી જેલની સજા થઈ શકે છે. પરંતુ આ કેસમાં સૌથી મોટો સવાલ તો એ છે કે આખરે જય ગોસ્વામી અમેરિકાથી ભાગવા માટે આટલી ઉતાવળમાં કેમ હતો અને તેની પાછળનું જે કૌભાંડ કેટલું મોટું હતું તે જાણવું રહ્યું. મળતી વિગતો પ્રમાણે જાન્યુઆરી મહિનામાં IRSની ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિવિઝને ન્યૂયોર્ક સહિત અમેરિકાના કેટલાક વિસ્તારમાં સિનિયર સિટીઝન્સને ટાર્ગેટ કરીને ચાલી રહેલી ઠગાઈ અંગેની માહિતી મળી હતી. આ કથિત ઠગાઈમાં આરોપીઓ વૃદ્ધ લોકોને ફોન કરતા, તેમને કહેતા કે તમારા બેંક એકાઉન્ટમાં ખતરો છે અથવા પૈસા જોખમમાં છે અને પૈસા સુરક્ષિત રાખવાના બહાને તેમને કેશ, સોનું અથવા ગિફ્ટ કાર્ડ આપવાનું કહેતા હતા. અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ માટે અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે આવી ફોનમાં ઠગાઈમાં કોઈ વ્યક્તિ જો તમને અચાનક જ બેંક એકાઉન્ટ, IRS, પોલીસ કે સરકારી અધિકારીના નામે ઠગાવે તો તરત જ પૈસા કે સોનું આપવાનું કહે તો ખૂબ જ સાવચેત રહેવું. તપાસમાં જય ગોસ્વામી પર આવા નવભોગ બનનારાઓ પાસેથી રોકડ અથવા તો સોનાના ભરેલા પાર્સલ સીધા કલેક્ટ કરવા અથવા તો બીજા લોકોને મોકલવાનો આરોપ છે. આ પાર્સલ ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીમાંથી ઉઠાવવામાં આવ્યા હતા અને તેમની કુલ કિંમત આશરે $3.5 મિલિયન એટલે કે ભારતીય રૂપિયામાં કરોડો રૂપિયા જેટલી હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. એટલું અહીં તપાસકર્તાઓએ તેના બેંક ઓફ અમેરિકાના ખાતામાં ઓગસ્ટ 2025 થી એપ્રિલ 2026 વચ્ચે $90,000 વધુ રોકડ જમા થયાનું પણ શોધ્યું હોવાનું જણાવાઈ રહ્યું છે. આ પૈસા પાર્સલ ડિલિવરીના બદલામાં મળેલા કમિશન સાથે જોડાયેલા હોવાની તપાસ પણ ચાલી રહી છે. હવે આવીએ આ કેસના સૌથી ફિલ્મી ભાગમાં. મિત્રો, 17 ઓગસ્ટના રોજ જય કોર્ટમાં હાજર થયો હતો અને કેટલીક શરતો સાથે તેને મુક્ત કરવામાં આવ્યો હતો. પરંતુ બીજા દિવસે એટલે કે 18 ઓગસ્ટે સવારે લગભગ 10:30 વાગ્યે તેણે પીસ બ્રિજ મારફતે અમેરિકાની સરહદ પાર કરીને કેનેડામાં પ્રવેશ કર્યો. ત્યારબાદ તેણે કેનેડાથી દોહા જઈને
ભારત જવાની ફ્લાઇટ બુક કરી હોવાનું તપાસમાં પણ સામે આવ્યું છે. કદાચ તેને લાગ્યું હશે કે અમેરિકાથી સીધી ફ્લાઇટ કરતાં કેનેડા થઈને ભારત પહોંચવું વધારે સરળ રહેશે, પરંતુ અહીં સમગ્ર પ્લાન પલટી ગયો. એબીઆઈને તેની મુસાફરીની માહિતી મળી ગઈ અને તેના આધારે કોર્ટમાંથી અરેસ્ટ વોરંટ મેળવવામાં આવ્યું. જય માન્ય વિઝા વગર કેનેડામાં પહોંચ્યો હોવાનું જણાવાઈ રહ્યું છે અને 19 ઓગસ્ટની સાંજે આશરે 7:15 ટોરેન્ટો એરપોર્ટ પરથી કેનેડિયન સત્તાવાળાઓએ તેને કસ્ટડીમાં લીધો હતો. ત્યારબાદ 20 ઓગસ્ટે અમેરિકન એજન્સીની વિનંતી પર તેની પ્રોવિઝનલ અરેસ્ટ કરવામાં આવી અને તેને અમેરિકા પર લાવવાની કાનૂની પ્રક્રિયા આગળ વધી રહી છે. એટલે અમેરિકામાં રહેતા ભારતીયો માટે આ કેસ માત્ર એક કૌભાંડની વાત નથી રહી, પરંતુ એક મોટો સંદેશ પણ છે કે અમેરિકન એજન્સીઓથી બચીને બીજાના દેશમાં ભાગી જવું એટલું હવે સરળ રહ્યું નથી. ખાસ કરીને જો કોઈ વ્યક્તિ સામે ગંભીર નાણાકીય ગુનાનો આરોપ હોય તો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તપાસ આગળ તે વધી શકે છે. આ કેસની સાથે બીજો ગુજરાતી નામો પણ ચર્ચામાં આવ્યા છે. ઉત્તર ગુજરાતના અંકુર પટેલ પર પોતાની પત્નીની હત્યા બાદ ભારત ભાગવાનો પ્રયાસ કરવાનો આરોપ તેની ઉપર લાગ્યો હતો અને તે શિકાગો એરપોર્ટ પરથી પકડાઈ ગયો હતો. જ્યારે અમરાપુર ગાંધીનગરના શ્રેયાસ ચૌધરી પર $5 મિલિયન વધુના પાર્સલ કૌભાંડનો આરોપ તેની ઉપર હતો અને તેને કોર્ટ દ્વારા જેલની સજા તથા મોટી રકમ ચૂકવવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો. આ બધી જ વાતો જોતા શું લાગે છે? આ તમામ ઘટનાઓ અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓને એક જ વાત સમજાવે છે. કોઈ પણ ગુનામાં કાયદાથી બચવા માટે દેશ છોડવાનો પ્રયાસ પરિસ્થિતિને વધુ ને વધુ ગંભીર બનાવી શકે છે. જય ગોસ્વામી સામેના આરોપો હજુ કોર્ટમાં સાબિત થવાના બાકી છે અને કોર્ટના અંતિમ નિર્ણય સુધી તેને આરોપી તરીકે જ જોવા જોઈએ. પરંતુ 21 વર્ષના આ યુવકની ધરપકડ અમેરિકામાં રહેતા ભારતીય સમુદાયમાં ચોક્કસપણે જોઈએ તો અનેક સવાલો હવે ઊભા કર્યા છે. હવે આગળની કાનૂની કાર્યવાહી નક્કી કરશે કે કથિત $3.5 મિલિયન કૌભાંડ પાછળ હકીકતમાં કોણ ગુજરાતી શામેલ હતું અને જય ગોસ્વામીની તેમાં કેટલી ભૂમિકા મોટી હતી કે નાની હતી, અને જેની મોટી હશે તેને વધારે સજા પણ થઈ શકે છે. અમેરિકામાં રહેતા ગુજરાતી અને ભારતીય લોકો માટે આ સમાચાર ખરેખર ચોંકાવનારા છે, કારણ કે ટેનેસીમાં એક ગુજરાતી વેપારીએ નવો લિકર સ્ટોર શરૂ કર્યો અને માત્ર 3 દિવસ બાદ જ સ્ટોરમાં લૂંટના ઈરાદે તેને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. તેમનું નામ સુરેશ પટેલ હતું. સૌથી વધુ હચમચાવી નાખે તેવી વાત તો એ ઘટના સમયે તેમની માત્ર 19 વર્ષની દીકરી પણ સ્ટોરમાં હાજર જ હતી. વાત છે ટેનેસીના જે મેડિસન કાઉન્ટીના જેક્સન શહેરની, જ્યાં ગુજરાતના મહેસાણા જિલ્લાના આખજ ગામના વતની સુરેશ પટેલ લિકર સ્ટોર ચલાવતા હતા. સુરેશ પટેલે જે સ્ટોરમાં કામ શરૂ કર્યું હતું તે સ્ટોર તેમણે ઘટનાના માત્ર 3 દિવસ પહેલા જ લીધો હતો, એટલે કે ખરીદ્યો હતો. પરંતુ 20 ઓગસ્ટના રોજ એક લૂંટારૂ સ્ટોરમાં ઘૂસ્યો અને પૈસા લૂંટવાના ઈરાદે સુરેશ પટેલ પર ગોળીબાર કર્યો, જેમાં તેમનું મોત થયું. અમેરિકામાં મહેનત કરીને પોતાનો બિઝનેસ ઊભો કરનાર ભારતીયો માટે આ ઘટના માત્ર એક હત્યાની ખબર ન ગણી શકાય, પરંતુ બિઝનેસ સિક્યોરિટી અંગે ગંભીર ચેતવણી પણ છે. પરંતુ મિત્રો, આ કેસમાં જે આગળ બન્યું છે તે વધુને વધુ ભયાનક બનતું જાય છે, કારણ કે સુરેશ પટેલની હત્યા કર્યા બાદ આરોપી ત્યાં અટક્યો નહોતો. મિત્રો, આગળ પોલીસના જણાવ્યા પ્રમાણે આ જ આરોપીએ થોડા જ દિવસોમાં વધુ એક કન્વીનિયન્સ સ્ટોરમાં નિશાન બનાવ્યો અને ત્યાં કામ કરતા 36 વર્ષીય સાહેબ રાણા મોહસિનની પણ ગોળી મારીને હત્યા કરી નાખી. મૂળ બાંગ્લાદેશના મોહસિન પાસેથી લૂંટારાએ પૈસા માંગ્યા અને મોહસિન કેશ રજિસ્ટરમાં પૈસા કાઢ્યા અને આપ્યા હોવા છતાં
આરોપીએ તેને ગોળી મારી દીધી અને તેની હત્યા કરી દીધી. એટલે માત્ર 3 દિવસના ગાળામાં 2 નિર્દોષ લોકોના જીવ ગયા. આ પછી પોલીસે તપાસ તેજ કરી અને આખરે રવિવારે બપોરે કોરી હોંગ નામના આરોપીને ઝડપી પાડ્યો. હવે આ આરોપી સામે ફર્સ્ટ ડિગ્રી મર્ડર, રોબરી, ગેરકાયદેસર રીતે હથિયાર રાખવા સહિતના આશરે 7 ગંભીર ચાર્જ પણ લગાવવામાં આવ્યા છે. સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે કોરી હોંગ અગાઉ પણ ફેલોની એટલે કે ગંભીર ગુનામાં દોષી ઠરેલો હતો. અમેરિકાના કાયદા મુજબ આવા જે ફેલોની હોય તેમાં બંદૂક રાખવી ગેરકાયદેસર છે, છતાં આરોપી હથિયાર સાથે ફરતો હતો. બુધવારે તેને જે કોક્રેટ કાઉન્ટી સર્કિટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાં ડિસ્ટ્રિક્ટ એટર્ની ફ્રેડરિક એજીએ તેના માટે મોતની સજાની માંગ પણ કરી છે. અને મેડિસન કાઉન્ટીમાં પણ તેની સામે ફર્સ્ટ ડિગ્રી મર્ડર અને લૂંટના કેસ દાખલ કરવામાં આવ્યા છે. હવે અહીં એક મહત્વની વાત સમજવી ખૂબ જરૂરી છે કે મોતની સજાની માંગ થઈ છે એટલે તરત જ આરોપીને ફાંસી આપવામાં આવશે એવું નથી. કોર્ટની કાર્યવાહી, ટ્રાયલ અને અપીલ સહિતની લાંબી કાર્યવાહી કર્યા બાદ જ અંતિમ નિર્ણય થઈ શકે છે. ટેનેસીમાં મોતની સજા લાગુ થાય તો કાયદા મુજબ લિથલ ઇન્જેક્શન દ્વારા તેનો અમલ થઈ શકે છે અને અમેરિકામાં આ સજા કેટલી લાંબી પ્રક્રિયા બની શકે છે તેનો તાજો દાખલો પણ સામેલ છે. 13 ઓગસ્ટ 2024ના રોજ ટેનેસીના નેશવિલમાં 66 વર્ષીય એન્થની ડેરલ હાઇસ લિથલ ઇન્જેક્શન દ્વારા મોતની સજા આપવામાં આવી હતી. તે 1995ના એક હત્યા કેસમાં લગભગ 40 વર્ષથી જેલમાં હતો. એટલે સુરેશ પટેલ હત્યા કેસ પણ હવે આગળની કોર્ટ કાર્યવાહી પર સૌની નજર રહેશે. અમેરિકામાં રહેતા ગુજરાતીઓ અને ભારતીયો માટે આ ઘટના એક મોટો સવાલ છોડી જાય છે કે નવો બિઝનેસ શરૂ કરતી વખતે અને ખાસ કરીને લિકર સ્ટોર, કન્વિનિયન્સ સ્ટોર કે પછી કેશ હેન્ડલિંગ વાળા બિઝનેસમાં સુરક્ષા વ્યવસ્થા કેટલી મજબૂત હોવી જોઈએ. કારણ કે અહીં સુરેશ પટેલે માત્ર પોતાનું કામ અને નવો બિઝનેસ શરૂ કર્યો હતો, પરંતુ થોડા જ દિવસમાં એક પરિવારનો આધાર છીનવાઈ ગયો છે. હવે અમેરિકામાં વસતા ભારતીયો માટે આ કેસની આગામી કોર્ટ કાર્યવાહી અત્યંત મહત્વની બની રહેશે. અમે તમારી સાથે જોડાયેલા રહીશું, માહિતી આપતા રહીશું.